સુરતના પૂર્ણા વિસ્તારમાંથી રાજસ્થાનના AHTUની ટીમે બાળ મજૂરી કરતા 84 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા। જો કે આ ઘટના બાદ 9 જેટલા બાળકોને સંતાડી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। આ સંતાડેલા બાળકોને એજન્ટો ટેમ્પોમાં ગોંધીને લઈ જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતના પૂર્ણા વિસ્તારમાં સાડીના કારખાનામાં બાળકો પાસે બાળ મજૂરી કરાવતી હોવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે। 2 દિવસ પહેલા જ રાજસ્થાનના ઉદયપુરની AHTUની ટીમે પૂર્ણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને સાડીના કારખાનામાં કામ કરતા બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા। 84 જેટલા બાળકોને મુક્ત કરાવી રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન 9 જેટલા બાળકો ટેમ્પોમાં લઈ જવાતા કેદ થયા હતા। સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ થયું હતું કે જ્યારે પોલીસની ટીમો આ વિસ્તારમાંથી કોમ્બિંગ કરી નીકળી ગઈ ત્યારબાદ 9 જેટલા બાળકો જે છુપાવ્યા હતા તેમને ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ગઈકાલે રાજસ્થાન પોલીસના ઉદયપુર જિલ્લા તરફથી એક AHTUના અધિકારીએ પૂર્ણા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો કે અહીંયા ઉદયપુરના વિસ્તારના અમુક બાળકો જે છે બાળ મજદૂરીની અંદર એમ્પ્લોય કરેલા છે, તો એને શોધવા માટે આ ટીમ અહીંયા આવી હતી। આ બાબતની ગંભીરતા લઈને માનનીય CP સાહેબ તરફથી પૂર્ણા પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે આ બાબતને બહુ ગંભીરતાથી લેવામાં આવે અને એટલા માટે જ પૂર્ણાની આખી ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને ચેકિંગ હાથ ધર્યું। એમાં મુક્તિધામ સોસાયટી અને સીતારામ સોસાયટી, આ 2 સોસાયટીઓની અંદરથી અમને ટોટલ 93 બાળકો રિકવર કરવામાં આવ્યા। જ્યારે આ બાળકોની એજ વેરિફિકેશન કરવામાં આવી ત્યારે એમાંથી 86 બાળકો એવા હતા જે માઇનર કેટેગરીના હતા અને બાકીના જે બાળકો મેજર હતા એટલે એમને જવા દીધા। 86 બાળકોની જે રિકવરી થઈ એના આધારે પછી 4 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા જે લોકોને ત્યાં એમ્પ્લોય કરેલા હતા। આ લોકોને વિરુદ્ધમાં BNS કલમ 146 અને JJ એક્ટની કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આગળની જે તપાસ છે હજુ ચાલુ છે। પોલીસની કાર્યવાહી બાદ મામલો થોડો શાંત થતાં જ એજન્ટો સક્રિય થયા હતા અને છોતાહાથી ટેમ્પોને સીતારામ સોસાયટીના ગેટ પર લાવવામાં આવ્યો હતો। આ ટેમ્પોના પાછળના ભાગે ગ્રીલથી પેક કરી દીધો હતો। અંદર કોઈ હોય તો દેખાય નહીં તે રીતે કવર કરવામાં આવ્યું હતું અને અર્ચના સ્કૂલથી 3 નંબરની ગલીમાં આવેલા ઘર નંબર 116માંથી 9 બાળકોને એક બાદ એક આ ટેમ્પોમાં બેસાડવામાં આવ્યા હતા અને અન્ય જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા। મોટાભાગના જે બાળકો છે એ મતલબ અંડર 14ના છે મેક્સિમમ, અને સાથે સાથે જે બાળકો છે એમને ત્યાં સાડીની ફોલ્ડિંગ, પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પ્લોય કરેલા હતા। બાળકોને મોટાભાગના જે સ્કૂલના ડ્રોપઆઉટ્સ બાળકો છે, ગરીબ પરિવારોથી છે અને જે ઉદયપુરની આજુબાજુ રહેતા હોય એમને ત્યાંથી લાવવામાં આવતા હતા। અહીંયા આ લોકોને એક જ મકાનમાં રાખવામાં આવ્યા હતા। એકદમ સાંકડી જગ્યામાં એ લોકોને રાખવામાં આવ્યા હતા। ત્યાંથી એ લોકોને ક્યાં આવવા જવા માટેની કોઈ સ્કોપ હતી નહીં। આખા દિવસ ઘરમાં જ રહેવાનું, સવારથી સાંજ સુધી સાડીની ફોલ્ડિંગ અને આ કામ કરવાનું। તો આ અમાનવીય પરિસ્થિતિની અંદર આ બાળકો કામ કરતા હતા અને આ જે એક ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે અમે એને રિકવર કરી પામ્યા છે। પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ બાળકો રાજસ્થાનના છે અને કારખાનેદારો પણ રાજસ્થાનના જ છે। 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે। પૂર્ણા વિસ્તારમાં આવેલ સીતારામ, મુક્તિધામ અને વિજયનગર સોસાયટીના જે 27 કારખાનામાંથી બાળ શ્રમિકો મળ્યા હતા તે પૈકી એક પણ સંચાલક કે માલિક રેડ દરમિયાન મળ્યા ન હતા। પોલીસે 4 કારખાનેદારોના નામ મળી આવ્યા હતા, જેના આધારે 22 અજાણ્યા તથા મહેન્દ્ર સોહનસિંહ કુમાવત, ધર્મેશ બેરા સોલંકી, ગોપાલસિંહ રાજપૂત, પ્રકાશચંદ્ર જોશી, રામનિવાસ કુમાવત અને દાડમ લાલુ ડુંગરી વિરુદ્ધ બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમની કલમ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો। આમાં 4 આરોપીઓની હજુ સુધી જે છે ડિસ્ક્લોઝ થયા છે નામ, અને અમને આશા છે કે હજુ ઓર એમાં બીજા નામો એમાં નીકળશે, કેમ કે સંખ્યા બાળકોની મોટી છે અને ત્યાંથી રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું, અહીંયા ઓર કોઈ માણસ ઠેકેદાર તરીકે અથવા તો ઓર કોઈ વ્યક્તિ જે એમની ત્યાંથી ઘરમાંથી લાવવા માટે એ લોકો કઈ રીતેના લોભ લાલચ આપતા હતા એમના વાલીઓને, આ બધી વસ્તુઓની તપાસ હવે
ઓર ગહેન રીતે ચાલુ થશે. અત્યારની તપાસમાં જે બાળકો છે એ બાળકોના વાલીઓથી સંપર્ક કરવાનું ચાલુ કર્યું છે અમે, અને એ વાલીઓની તરફથી જે વર્જન આવશે એ પ્રમાણે પછી આગળની તપાસ ધરાશે. એડિશનલ સીપી બલરામ મીણાએ વધુમાં કહ્યું કે મોટાભાગના જે બાળકો છે એ 14 વર્ષથી નીચેના છે. સાથે સાથે જે બાળકો તેમને ત્યાં સાડી ફોલ્ડિંગ અને પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પ્લોય કરેલા હતા. બાળકો મોટાભાગના સ્કૂલ ડ્રોપ આઉટ બાળકો છે અને ગરીબ પરિવારથી છે. ઉદયપુરની આજુબાજુ રહેતા હોય તેમને ત્યાંથી અહીં લાવવામાં આવે છે અને અહીં એકદમ સાંકડી જગ્યામાં તેમની પાસે કામ કરાવવામાં આવે છે. આ જે મામલો સામે આવ્યું છે એ બાબતમાં અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ નાના ફાયદા માટે બાળકોના ભવિષ્ય સાથે ક્યારેક ખિલવાડ નહીં કરવો જોઈએ. આ બાળકોની જે વાસ્તવિક જગ્યા છે આ સ્કૂલનું પ્રાંગણ છે, સ્કૂલના નિશાળ છે, જે જગ્યામાં એમને ભણવું જોઈએ, એમનું ભવિષ્ય બનાવવું જોઈએ, આગળ વધવું જોઈએ. અહીંયા પોતાના નાના ફાયદા માટે બાળકોના ને ઓછી મજૂરી આપવી પડે અને એમનાથી કામ લેવું એ ખરેખર નિંદનીય બાબત તો છે, સાથે સાથે એ ઇલીગલ પણ છે અને કાનૂની રીતે અપરાધ બને છે. આપના મારફતે હું તમામને રિક્વેસ્ટ કરવા માગું છું કે આવી કોઈ પણ બાબત કોઈને ક્યારેક ધ્યાને આવે તો અમારું ધ્યાન દોરવા ખાસ વિનંતી કરું છું, જેનાથી આપણે બાળકોનું ભવિષ્ય બચાવી શકીએ અને એમની સાચી જગ્યા જે સ્કૂલ છે ત્યાં પહોંચાડી શકીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.